મમતા આ જોતો કોણ બાયણું ખખડાવે છે કઈનું ખટ ખટ. હેલો મિત્રો, આપણે આપણા વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક સરસ મજાની એપ્લિકેશન વિશે જણાવી દઉં, જેનું નામ છે રમી સર્કલ. તો જ્યાં મિત્રો રમી સર્કલમાં 1 કરોડથી પણ એક્ટિવ યુઝર છે, જેની સાથે તમે રમીને પૈસા જીતી શકો છો. અને આમાં એક ત્વરિત વિડ્રોનો પણ ઓપ્શન છે. એનો મતલબ એવો છે કે તમે તમારા જીતેલા પૈસા ખૂબ જ સરળતાથી તમે તમારા ખાતામાં વિડ્રોલ કરી શકો છો. અને રમી સર્કલ પર રમવી ખૂબ જ સરળ છે અને કોઈ પણ મોબાઈલમાં ખૂબ જ સરળતાથી ચાલે છે, જે તમે તમારા મોબાઈલની સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો મારી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે લિંક, ત્યાં જઈને રમી સર્કલ ડાઉનલોડ કરો તો રમી રમો અને કેશ જીતો. અને આ પહેલી વાર ડિપોઝિટ કરતાની સાથે મેળવો 2000 સુધીનું વેલકમ બોનસ. અને આ તમે તમારી જવાબદારી ઉપર, કારણ કે આમાં નાણાકીય જોખમ પણ છે અને આની લત પણ લાગી શકે છે. તો હાલો આપણે જોઈએ આપણો આગળનો વિડીયો. કોણ છે મમતા? ભિખારી હે બાપા. ઓહો, તો બટકુક રોટલો પડ્યો દઈ દે એટલે વહી જાય. એ હા. ભિખારી લાવું હું તને? ઘરે કેમ પપ્પા ઘરે હું તમે અહીંયા આવ્યા? બાપો હજી જીવે હે? જીવનવાળી માં ક્યાં થાવ નહીં, એમ તો લઈ આવું કોણ કીધું કે? મેં કીધું હમણાં ફોન પણ નથી લાગતો, મેં કીધું મરીને જઈને જોતો હું, મેં કીધું એ બાજુ મરી ગયો બરાબર, ક્યાં આવું હજી પપ્પા ઘરે ને જોઈ દેવો તમને ઈ તો હારું મેં કીધું આમ ખાવ જોઈ જાહે. તો પણ શું કરું ક્યાં? હું શું કરું તમે કેમ અહીં વાત કરે? પણ કહો તો ફોન નથી લાગતો, નથી તને મેસેજ લાગતો, મારે ઘીરે જવું પડે, ક્યાં જવું? તો પણ ફોન ઉભા રહ્યો, કામ કરો હમણાં ઘરે બે જાય ને પછી હું તમને કોલ કરું ને પછી આવો તો બે જમ નીકળો. ફોન કરજે. હા બાપા કરું હું તો જાવ દે. દેખાડો કે મને ખબર એ ગણાઈ ગયું. હવે પપ્પા જોઈ જાય ફોન કર્યા વગર ના આવી વહી ગયો ભિખારી. ગયા. હા વયો ગયો બાપા. સારું કર્યું. આ મમતા અહીં આવતો. મારે જરાક છે ને ભજન મંડળી હે, હા એમાં જવાનું છે. જરાક બધા ગઈઢિયા ભેગા થવાના, તો હું 2-3 કલાક પછી આવીશ. 2-3 કલાક થઈ જાય પપ્પા. હા 2-3 કલાક થઈ જાય, કદાચ વધારે વાર લાગે. બરાબર, તો ધ્યાન રાખજે બાટલું ખોલવા. મો ના, ભિખારી કોઈ આવે જાય અમે તો ખોલી નહીં ના નાખવા. પપ્પા દરવાજો થોડું. હા ભલે, કાંઈ કામ કાજ હોય ફોન કરજે મને. હા ઓકે હો? પપ્પા. હા નીરજ ત્યાં જો પપ્પા. ભલે ભલે. એને ફોન કરું ને બોલાવું નહીં. હેલો ક્યાં હો? ક્યાં હોય? ક્યાં હો એમ પૂછું. હા તો એક કામ કરો પપ્પા, વયા ગયા હાલો તમે અત્યારે. આવું જો અરે રામ. અરે હા હું નથી ગયા, હવે હું હા વયા ગયા, બહાર ગયા હે. હા જલ્દી આવજો. હા પણ મને પાકું ઉડી ના આવતો. હા વાંધો નહીં, હાલો આવો ભાઈ. ઓ મતો નથી મળવા દેતો હોય. હા હે આમ જો અઢી વાગ્યા હે. અરે વીટ એક માં ના તો હવે હે હું આવી. બોસ હવે બેહવાની. વંડી આવી કે હું હાઈલો જ જવાનો હતો. હે શું કે બાકી? તમે શું કહો? કઈ નહીં, તમારે શું હાલે? કઈ નહીં. કાંઈ નહીં મતલબ અહીંયા કોઈ ચાકે ને તમે ફોન કરીને અટે આપી અટે. પણ ફોન કરી માણા આવે એમ ના હોય. ફોન તને લાગે? લાગે તને ફોન? સાચી પણ એવું નજર નથી. તારો જાય છે. પણ એવું નથી. હે તાર બાપુ હજી જીવે છે ને, પણ હજી ભારે કે રે. તમારે કોઈ માન ના કરે. હવે કેટલું જીવવું પછી, હવે જાતી જિંદગી હા ન ખાતો મગણીઓ ધોળ કાઢતો જ્યાં આવે અહીંયા. મારા પપ્પાએ થોડુંક તો લિમિટમાં બોલો. મને ખબર છે તાર બાપા લિમિટમાં જ બોલ હોય ગઈ તો. અને આમ કેમ બેઠા હો? હરખા બેસો. હા બસ બોલ બીજું શું હાલે જિંદગીમાં? હાઈલા રાખે અમારે તો. તમારે શું હાલે? અમારે હાલે રાખે, તારે હાલે રાખે. તમે શું એમને મરી જવાના હતા? અમારે હાલે જ રાખે. એમ નહીં. તો એક ક્યાં? વાત તો કરો ખાલી હવે. તો બાંધણ પાડે મહિના. શું કે આ પગાર બગાર કેવો કે ભણવા જાય છે? ત્યાં પગાર હોય, ભણવા જાવ ને પગાર હોય.
અમારી પણ વાતો આવી હોય. એક કામ કરો, બાપાને મૂકો સાઈડમાં, અને અત્યારે આપણી વાતો કરો ને બાપાને વચમાં મીઠા રાખો હતી. ઈ વાતે સાચી કા બાકી શું મજે ફોન નથી લાગતા જ મેં કીધું તું મરી ગઈ મોનો કોટો પીન ફોન ક્યાંથી લાગે? ફોનમાં રિચાર્જ જ નથી. તમારે કોઈ રિચાર્જ કરાવી દેવું છે? હું તો રિચાર્જ નો તું બીજા પાસે માંગતો હોય તને ક્યારે ક્યારે તો તમને કીધું 15 વારું મન કરી દે મારી પાસે શું હોય લુગડે માંગીને પહેરું નકર તો હું રિચાર્જ છું હું તો તાજમહેલ તારા તો બંધાવા તૈયાર હોઉં પેલા તમારું તો ઘર કરો, પછી તાજમહેલ કરજો. પણ તું મત કેણા તો તાર બનાવી દો બિયાર મહિના પછી બધાય બનાવે. તે એવું જીવું હોય. બનાવી દો. ના જીવતા તાજમહેલ નો બને મર્યા પછી પ્રેમની નિશાની બને હા હા ઓહો. ઉપર લીધું તાવના આ મમના મેરી એલા હે? એવું નામ લખવાનું હોય? કે તાર શું હોય જીવન રહેવું અહીંયા કણે તાજમહેલ મર્યા પછી જ બને તાનથી નો બને ઈ બધું મૂકો તાજમહેલ, તાજમહેલ ના હવે ફોટા પાડીએ. આ લે ભૂલી ગયો આવ આમ હરખાવે હોય એમ કેમ બેઠા હો? હારો પાડજે સ્ટેટસ માં મૂકેવો હા બાપા, તો તમે હરખાવે હો તો હરખો પાડો. ये मेरी स्टाइल है હે? मेरी स्टाइल एक है જો, કેવો આવ્યો? હું આજ તો ધારો હો અરે કે તમને એટલા દોરા નથી, ફિલ્ટર નો કમાલ છે. એક કહું નકર આટલો ધરો જ નથી હું ભારે કરી હારો એવાન પણ. બહુ સારો ફોટો તો બહુ સારો હે, હું તમને મોકલીશ હો હમણાં. અને પાછું સ્ટેટસ ચડાવજે ને તોરીમાં ગીત હારું મૂક્યા ને કેવું ગીત ખબર હે કેવું? લીધી બસની ટિકિટ ને મળી તારી બાજુવાળી સીટ અને મને જૂની યાદ આવી કે આપણા બેની પ્રીત હે? એવું ગીત નીકળું હે? હમણાં નીકળો પરમ ઓલા ગીત મેં કાઢ્યું હે? લે હું બેઠો કાંઈ વાંધો નહીં, ઈ મૂકીશ. બીજું તો હું. હા ટેક કરજે ને હેઠા દલડું મૂકજે આમ કરીને આમ આવડું મોટું હા બાપા, બધુંય મૂકીશ હું. ખબર પડે દુનિયાને કે આપણો પ્રેમ કર્યો હોય આપણે બાપો આવી જાય ને કે દુનિયાને નથી માથા પાડવી. ફાડી નાખશે જોઈએ તું હવે ઈ તો 4-5 કલાક વયા ગયા, હવે આવશે જ નહીં તો હાઈન સુધી. આખી જિંદગી વ્યા જાય તો મને હક થઈ જાય મારે 4-5 કલાકનું તું કે હવે એક કામ કરો, ફોટાનું તો બધું થઈ ગયું. હા, એમ મને હે ને એ તમારા ભેગો રાસ રમવાનું મન થાય ને પેલા ઘરનું. કેવો રાશ્રમ મન શોખ કો ગાંડું ઈને થાય પણ મને તમારા ભેગો થયો રમવું નહીં યાર. પણ આવડતું ને કેમ રમવું એ હું શીખાડીશ હાલો તમને. આવા નવા હાલો હાલો જલ્દી. હાલે રમવું લે હાલો બાય, હાલો અહીંયા. ઘરમાં બોલતી કરી કે પણ બાય તો કઈ જવાય એવું નથી. ઘરમાં તો ઘરમાં હાલો રમો. નોર તમારે રમી લેવા નીકળી જાય કાંઈ કણે વડે લેવું હું આવ્યો પણ થોડી વાર તો રમો હવે. કેવી રીતના અરે મને શીખડાય જો આમ તાલી પાડી ના આમ તાલી તો મારો અને પણ ઊભા ક્યાં હો? આ તો હું નથી મને બેહરી આપે તાલી પાડતા જ ના ખબર પણ એવું બેહવાનું મને ન આવડે. પણ મસ્ત રમો. હવે આવડી ગયું ને, પણ તાલી તો મારો. આ કાઢે જ કે નોતો રમે મારી હારે. ઈ પેલા કેમ મનતું પણ રમો છો હાલો બેન. કેમ ભાઈ અહીંયા કઈ જોયા નથી તમે અહીંયા કેમ ઊભા હો બોલો ને કાકા શું કામ હતું? એટલે અહીંયા કેમ ઊભા હું ઈ પૂછું તમને અરે આયા એક વાત કહું, બોલ ને કોઈ કહેવાની નહીં તો અરે કહું. નો કહો ન કહો કેમ પાકું? પાકું પાકું એમાં એવું છે કાકા, હા હું આ ફ્લેટમાં અજાયનો હું હા અને મારો ભાઈબંધ રહ્યો ને હા એની ગર્લફ્રેન્ડને મળવા ગયો અને મને ધ્યાન રાખવા પડે કે એનો ઓલો કંજૂસ એમ ચીકણો બાપ નો આવી જાય ને એટલે હા. એનો બાપ આવી જાય ને એટલે મારે એને કહેવા થાય કે તરત ભાગવા થાય, સમજાણું? એવું છે એમ હા, કયા રૂમમાં અહીંથી સીડી ચડીને હા. એટલે આપણે સામેનો ફ્લોર રહ્યો ને ત્યાં એનો સામેનો જ? હા, એ બાપો રહ્યો ને એ ગયો હે બહાર. એવું છે એનું મારા ભાઈબંધનું ધ્યાન રાખવા અહીંયા ઊભો. ફોન લાય ફોન તો એ આપો મારો. સામેનો ફ્લેટ રહ્યો ને એ રૂમ સામેનો એ મારો જ છે અને હું જ લેવા ગયો તો હું જ એનો બાપો છો નીકળ નીકળ કયો કરી ગયો અંદર પણ યાર આ મારો દીકરો તમે બાપ બાપ આવે. પોતે ફેંકડો મારી જાઉં યાર તો જોઈ જાતો. ને જલ્દી. તું મને કે મત પણ એમાં હું છે? ન્યા તો ખબર આ બસ એ જો.
લે પપ્પા તમે હા એમાં એવું છે ને કે હમણાં અમારે બધા ગઈઢણ ભેગું થવાનું હતું ને એ કે આપણે કલાક દોઢ કલાક પછી ભેગા થઈશું તો મેં કીધું અહીંયા મારે એકલા શું રહેવું લાવ ઘરે આવી જાઉં પછી જઈશ દોઢ કલાક પછી એવું હે હા કઈ વાત જાઓ પપ્પા કાંઈ ને આ થોડુંક આપણે કલર કામ કરાવવાનું છે ને હા જરાક ચેક કરી લઉં ત્યાંથી આપણે કલર કામ કરવાનું પપ્પા અત્યારે તો હરખો છે કલર આ બરાબર છે કલર કામ ન્યા કાઈ નથી પપ્પા એને હરખો છે તું શાંતિ રાખ હો હું જોઈ લે ખર્ચો મારે કરવાનો કાઈ નથી જોની પપ્પા આમાંય બરાબર છે એમ તો બાથરૂમમાં જોઈ લો જરા કલર કલર ડીમ નથી પડી ગયો ને બોખરા બોખરા બદલાવાના બદલાય ના હરખો છે રેડી 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 છે ને હા. કાઈ નથી પપ્પા બેહો ને મારા હોલમાં બરાબર બરોબર હે પપ્પા હોલમાં બેહો ને હે? હોલમાં બેહો બરોબર હે બધું રવોડામ જરાક જોઈ લો તો એમાં ન્યા કાંઈ રાતી બાજુ ઉતરી ગયો તો આપણે બરોબર કરાવી હે, નાખ. બરોબર હે પપ્પા ન્યા રાતી બાજુ. એમ? ના ના મારે ચેક કરવું પડે જરા નથી પપ્પા જોઈ લો હા જો આમાં કઈ કે તો હવે ન બેવાયો આયા મને ભૂખ લાગી ભિખારી હે બાપા ભિખારી બાપા હવાર આવ્યો તો ઈ હા એવડો ઈ ભિખારી બે દીથી ભૂખ્યો હતો પપ્પા મેં કીધું લાઈને થોડું ખાવા દો એટલે મેં અંદર તો લઈ એને બાયણે નું બેહાડે ના બાપા મેં કીધું બાયરે બિચારો એકલો બેહે મેં કીધું એટલે હું અંદર લઈ ગઈ બહુ સારું કામ કર્યું ત્યાં જો આવો ધર્માદો કરાય હે હા. એટલે અંદર લઈ ગઈ પપ્પા ખવરાયું ના પપ્પા હજી ખવડાય નથી હજી બેવાય તો નાખો આમાં હવાય ન બેવાયો છે આયા બહુ ભૂખ લાગી ગઈ છે ને તને ભાઈ જાવ તો 3 દીથી હરામ ને પાણી જોયું હોય તો ખાવાનું તો એક ઠેકાની પાણી ન જોયું એમ? ઓહો બોય બાપાની હાલત તો જો પપ્પા હાવ બિચાર કેવો બિચારો હાવ ભિખારીના પેટનું બિચારાના શરીરમાં લોહી નથી રહ્યું બોલ કાંઈ ખાવાનું નથી જડતું ને બહુ સારું કામ કર્યું હો તે હા તકી હા ઓલ જરાક ખાવણી દે તો કા બાપા અને થોડોક સાફ કરવો જોઈએ છે ભિખારીના પેટનો આખો ભર્યો છે હે હા. બાપા સાફ કરી નાખી આપણે. પામના પાઉ સાફ કર નાખો હા હરખા સાફ કરજો પા વાત સાંભળ ઓલો હા વસમાં ઓલો કોણ ઊભો તો ભાઈબંધ હતો અલ્યા હું ગરીબ માણસ છો ભાઈ હું તો ટકુ હા તો નહીં ને બધા નહીં પપ્પા પણ બિચાર મારો કા તો મને બધી ખબર છે ઓલો ભાઈ ઊભો રાખ્યો તો તે હા કે મને બધું કીધું કેવો ભાઈ હું કીધું ઈ એમ કેતો તો મારો ભાઈ બનાય ગર્લફ્રેન્ડ ને મળવા ગયો છે બરાબર બીજે આ તાક ભિખારી છે તું ખોટી આઈ ખોટો બીજે તક જોવો તમને ધ્યાન ના ખોટો આવ્યો અને ના પાડી દે ને મેં કે દરવાજો ખોલ ખોલતી નહીં ખોલતી કરવાનું હે મારી આબરૂની સારી ફેરવી નાખી ફોન લાવ ફોન લાવ ઘરની બાઈને પગ મેળ્યો તો ખેલતી હસગાવી નાખી કાઢી નો નાખી. જાવ પણ નો જાવ હવે હું અહીંયા જ બેઠો આયા ની પોતમાં જવાનું નથી જાવું ક્યાંય અહીંયા જ બેઠો ઘર મૂકીને ક્યાંય જવું નથી જ્યાં સુધી ક્યાંય તારું પગ પણ નો થાય ને ત્યાં સુધી આ ડગે એ બીજો નીકળતી ને પાણે ખબરદાર નો જાવ પપ્પા